સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત. તો સ્થાન કિંમતની અંદર શૂન્ય મૂકવાના અને દાર્શનિક કિંમતની અંદર શૂન્ય મૂકવાના નહીં. હવે સ્થાન કિંમત, તો જે અંકની સ્થાન કિંમત કહેવામાં આવી હોય તેની પાછળ જેટલા અંકો હોય તેટલા શૂન્ય મૂકવાના. હવે દાર્શનિક કિંમત, તો જે અંકની દાર્શનિક કિંમત કહે તે જ આપણો જવાબ. હવે તો ઉદાહરણ જોઈશું આપણે. જેમ કે 38,567 માં 8 ની સ્થાન કિંમત જણાવો. તો જે અંકની સ્થાન કિંમત કહે તે અંક પહેલા લખવાનો. હવે રકમની અંદર 8 ની પાછળ કેટલા અંક છે? તો 3. તો જેટલા અંક હોય તેટલા શૂન્ય મૂકવાના. તો 1, આ 2 અને આ 3, આ જવાબ. હવે આવી જ રીતે કે 38,567 માં 8 ની અને 6 ની આ સ્થાન કિંમતનો સરવાળો કરવાનો. તો પેલા જે અંકની કે તે અંક લખી નાખશું. પેલા 8 અને 6. હવે આ 8 ની પાછળ કેટલા અંકો છે? તો 3. તો 1, 2 અને 3, આ 6. તો આ 6. આ 6 ની પાછળ કેટલા અંક છે? તો 1. તો 1. હવે આ બંનેનો શું કરીશું આપણે? સરવાળો. પ્લસ 60. તો 80 અને 60. તો 8060 આપણો જવાબ. હવે 9,86,312 માં 8 ની દાર્શનિક કિંમત જણાવવાનું છે. તો દાર્શનિક કિંમતમાં જે અંકની દાર્શનિક કિંમત કહેવામાં આવે તે અંક આપણો જવાબ. તો 8 આપણો જવાબ. હવે 3,76,589 માં 7 ની સ્થાન કિંમત અને 5 ની દાર્શનિક કિંમતનો સરવાળો કરવાનો. 7 ની સ્થાન કિંમત, તો 7 લખશું. હવે સ્થાન કિંમતની અંદર 7 ની પાછળ જેટલા અંકો હોય તેટલા શૂન્ય મૂકવાના. તો 1, 2, 3, 4. તો 1, 2, 3 અને 4. 5 ની દાર્શનિક કિંમત, તો 5 ની દાર્શનિક કિંમતમાં જે અંકની દાર્શનિક કિંમત કહેવામાં આવી હોય તે અંક આપણો જવાબ. તો 5 આપણો જવાબ. હવે આ બંનેનું શું કરશું આપણે? સરવાળો. તો સરવાળો થશે 70,005. કયા અંકની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત સમાન હોય? તો શૂન્યની. આ શૂન્ય અંક એવો છે કે જેની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત સમાન જ હોય અને એ પણ શું હોય? શૂન્ય જ હોય. હવે કયા સ્થાનની, જેમ કે એકમ, દશક, તો કયા સ્થાનની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત સમાન હોય? તો એકમ. ઉદાહરણ તરીકે આ 8, આ એકમનો અંક છે. હવે આની સ્થાન કિંમત કેટલી થાય? તો 8 જ થાય. અને આની દાર્શનિક કિંમત કેટલી થાય? તો 8 જ થાય. તો એકમના સ્થાનની સ્થાન કિંમત કે દાર્શનિક કિંમત કેવી હોય? સમાન હોય છે.